નાટક એવું છે કે નાટકની અંદર એક ખેતરનું છે. ખેતરમાં દાદા છે એ મૂળો વાવવા જાય છે, એટલે મૂળાનું બીજ લઈ અને એ ખેતરમાં જાય છે અને એ બીજને વાવે છે અને પછી બીજને પાણી પાય છે. પછી પાણી પાતા પાતા દાદા છે એ મનમાં વિચારે છે અને કંઈક બોલે છે. હવે દાદા છે એ જ્યારે એને મૂળો વાવ્યો ને એટલે એને જોઈ તો દાદી છે એ દૂરથી ઊભા ઊભા જોવે છે કે દાદા શું કરે છે. એટલે દાદી એ મૂળા પાસે આવે છે. પછી દાદી આવે છે, પેલા તો જોવે છે મૂળાને અને પછી શું કરે છે, મૂળાનું બીજ વાવેલ હતું ત્યાં પાણી પાવે છે. પછી દાદીએ પાણી પાતા પાતા મનમાં વિચારે છે કે દાદા બોલ્યા હતા એમ હું પણ બોલું એમ. એટલે દાદી એ બોલે છે હવે દાદી પાણી પાતા હતા એને જોઈ એને ભાણી હોય છે એ ભાણી છે એ પણ ત્યાં આવે છે, મૂળાના બીજને જોવે છે અને એ વિચારે છે કે દાદી બોલ્યા છે એમ હું પણ બોલું. એટલે એ પાણી પાય છે અને બોલે છે મૂળા હવે ભાણી છે એ પાણી પાતી હતી એટલે એને પાણી પાતી જોઈ અને કૂતરો એનો પાડેલો હોય છે એ આવે છે અને કૂતરો એ પેલા જુએ છે. પછી એ વિચારે છે કે દાદા અને દાદી અને ભાણી શું બોલતા હતા હું પણ એવી રીતે બોલું એમ. એટલે કૂતરો પણ બોલે છે મૂળા હવે કૂતરાએ પાણી પાયું અને એ જાય છે. પછી થોડાક દિવસ થઈ જાય છે, મૂળો છે એ ધીમે ધીમે શું થવા માંડે છે, મોટો થશે. હવે મૂળો છે એ જમીનની અંદર ઉગે છે એટલે જમીનની અંદર ઉગી ગયો હોય છે અને એકદમ મોટો થઈ ગયો હોય છે. હવે દાદા દાદી એની ભાણી પેલા દાદા આવશે. દાદા આવી અને જોરથી બર કરશે મૂળો ખેંચવા માટે, પણ મૂળો છે એ જમીનમાંથી નીકળતો નથી. એટલે આગળ મૂકીએ હજી પાછળ જગ્યા નહીં. હવે દાદા ખેંચે છે, દાદાથી મૂળો ખેંચાતો નથી એટલે દાદા બોલાવે છે દાદીને. હવે દાદા છે એ મૂળાને પકડે છે, દાદી છે એ દાદાને પકડે છે, બે જોર લગાવે છે પણ મૂળો ખેંચાતો નથી. એટલે વળી પાછા દાદી કોને બોલાવે છે, એની ભાણીને બોલાવે છે. એટલે ભાણી આવશે. પછી દાદા કોને પકડે છે, મૂળાને. દાદી છે એ કોને પકડશે, દાદાને. અને ભાણી કોને પકડશે, દાદીને. હવે ત્રણેય જણા બનીને બળ કરે છે મૂળો ખેંચવાનો, પણ મૂળો ખેંચી શકાતો નથી. એટલે છેલ્લે ભાણી છે એ કોને બોલાવશે, કૂતરાને. હવે કૂતરો આવે છે, વળી પાછા બધા ચારે ચાર જણ છે એમાં દાદા મૂળાને પકડી રાખે, દાદી છે એ દાદાને પકડે, ભાણી છે એ દાદીને પકડે છે અને કૂતરો છે એ ભાણીનું ફ્રોક પકડીને ખેંચે છે. ચારેય જણા ખેંચીને બળ કરે છે, છતાંય હજી મૂળો ખેંચી શકાતો નથી. એટલે ચારેય જણા ભેગા મળી અને મૂળાને વિનંતી કરે છે અને વળી પાછા એ લોકો ગાય છે એટલે પછી જમીનમાં છે મૂળો છે આ ચારેય જણા ભેગા થઈને ખેંચે છે અને થોડોક મૂળો ઢીલો પડે છે અને ખેંચી શકાય છે અને અવડો મોટો મૂળો છે એ બહાર આવે છે. હવે મૂળો છે એ બહાર આવી ગયો છે એટલે ચારેય જણ ખુશ થઈ જાય છે. એટલે વળી પાછી એ લોકો મૂળા માટે એક ગીત ગાય છે, અજબ છે આ મૂળો, થોડો ખાઈશું